આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અરવલ્લી ખાતે મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું છે। મેઘરજનગર સજ્જડ બંધ સાથે જ ભાજપના ઉમેદવાર બદલતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભાજપના અગાઉના ઉમેદવારને સમર્થન મળ્યું। વેપારીઓએ બંધને સમર્થન આપી અને બંધ રાખ્યું છે। બંધનું એલાન મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ એકઠા થયા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લી મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું છે। ભાજપના ઉમેદવાર બદલાતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભાજપના અગાઉના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું અને જેના કારણે વેપારીઓએ બંધને સમર્થન આપી અને બજાર બંધ રાખ્યું છે। તો મોટી સંખ્યાઓમાં સમર્થકો મેઘરજ એકઠા થયા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીથી સમાચાર સામે આવ્યા। મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું। ભાજપના ઉમેદવાર બદલાતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જેના કારણે બંધનું એલાન આપવામાં આવ્યું। તો ભાજપના અગાઉના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું છે। વેપારીઓએ બંધને સમર્થન આપી અને બંધ રાખ્યા છે। તમામ બજારો બંધ રાખવામાં આવ્યા, દુકાનો પણ બંધ રાખી છે। મોટી સંખ્યાઓમાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીના મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું। ભાજપના ઉમેદવાર બદલાતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો। ભાજપના અગાઉના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું છે અને જેના કારણે મોટી સંખ્યાઓમાં સમર્થકો મેઘરજ એકઠા થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અરવલ્લીના મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું છે, શું માહિતી? બિલકુલ સ્મિતા, વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં મેઘરજનગર છે તે આજે સજ્જડ બંધ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ તમામ દુકાનો, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે, દુકાનો બંધ રાખી છે। જે ભીખાજી ઠાકોર હતા, જેમની લોકસભાના ઉમેદવાર તરીકેની ભાજપમાંથી જે ટિકિટ રદ થઈ હતી, તેમને ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી હતી। ત્યારબાદ નવા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનું નામ જાહેર થયું છે। ત્યારે ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવે તેને લઈને વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। જી, વેપારીઓ જે આ બંધ રાખવામાં આવ્યું છે, કોઈ નેતાની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? બિલકુલ, જે પ્રમાણે હાલ તો જે સમર્થકો છે તે ભીખાજી ઠાકોરના સમર્થનમાં અને જે આગેવાનો છે તેઓ પણ તેમના સમર્થનમાં જે આ મેઘરજ છે તે નગર બંધ રાખ્યું છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને દેખાવો કર્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અરવલ્લીના મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું છે। ભાજપના ઉમેદવાર બદલાતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભાજપના અગાઉના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું છે અને જેના કારણે વેપારીઓએ બંધને સમર્થન આપી અને બજાર બંધ રાખ્યું છે। તમામ રોજગાર ધંધા બંધ રાખી અને વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા છે। તો ભાજપના ઉમેદવાર બદલાતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો। અરવલ્લી મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું। તમામ દુકાનો, બજારો બંધ રાખવામાં આવી। વેપારીઓએ બંધને સમર્થન આપી અને બંધ રાખ્યું છે। તમામ બજારો, દુકાનો, રોજગાર ધંધા બંધ રાખ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા અને વિરોધ કરવામાં આવ્યો। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીના મેઘરજનગર સજ્જડ બંધ જોવા મળ્યું। આ દ્રશ્યો સામે આવ્યા।